નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 7 જાન્યુઆરી અને વાર થયો છે બુધવાર। ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં મજબૂત વેલમાર્ક લો પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના અને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી લો પ્રેશરવાળી સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એકવાર નવા વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે પછી આ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે ભારત દેશના દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આ મિની વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। જી આ દર્શક મિત્રો, સક્રિય બની રહેલી નવી સિસ્ટમોની અસરોને લઈને ઠેર ઠેર વિસ્તારોની અંદર હાઈ પ્રેશર લો પ્રેશરનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો, આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી પણ સૌથી મોટી આગાહી સામે આવી છે। હવે પછી માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન વરસાદ ભૂક્કા કાઢી રહેલો જોવા મળી રહ્યો છે। જો કે હવે પછી આ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યમાં માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને અત્યારે સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે। ખતરાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। ઓમાનના તટીય ક્ષેત્રની અંદર હાઈ પ્રેશરનો ઘેરાવો બની રહ્યો છે। સાથે મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે પાકિસ્તાનના વિસ્તારોમાં પણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસર જોવા મળી છે। ઉત્તર ભારતના ભાગોમાં બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જામ્યો છે। મિત્રો, તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના વિસ્તાર આ સાથે હિમાલયના વિસ્તારની અંદર બરફવર્ષા અનેક પ્રકારની નવી લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ બની રહ્યું છે। ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર બરફવર્ષાનો માહોલ જામ્યો છે અને હવે પછી બંગાળની ખાડીના દરિયાની અંદર પણ દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર મજબૂત વેલમાર્ક લો પ્રેશરનું તીવ્ર દબાણ અત્યારે ભયંકર અસર દર્શાવી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મિત્રો, આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। દરિયામાંથી અત્યારે આ માવઠાને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે તમે જોઈ શકો છો। એ રીતે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર વાદળિયું વાતાવરણ અને હવે પછી ગુજરાતમાં ઠંડીની સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને આગાહી સામે આવી। આમ તો ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં અચાનક જ ફેરફાર આવી રહ્યા છે। હવે પછી માવઠાના નવા ખતરાને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। સૌપ્રથમ મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર વેલમાર્ક લો પ્રેશર ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે। ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે। રેન અને ઠંડા એટલે કે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહેલી છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો હવે પછી દર્શાવવામાં આવી રહ્યો છે। મિત્રો, આ સિસ્ટમની અસરને લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર તિરુપતિ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તમિલનાડુના વિસ્તાર છે, કોઈમ્બતુરના વિસ્તારોની અંદર પણ ચેન્નઈના બેંગલુરુના વિસ્તારની અંદર ઓચિંતાના હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા છે। સાથે સાથે માવઠાનું ભયંકર દબાણ વધતું હોય તેમ દક્ષિણ ભારતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર ફરીથી આબ ફાટવાને લઈને ફરી એકવાર ભર શિયાળા દરમિયાન મોટી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। નવી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં દરિયાના માધ્યમ થકી નવી ખૂંખાર સિસ્ટમો આગળ વધતી જોવા મળે છે। ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષેપોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ઠંડી ગુજરાતમાં ભૂક્કા કાઢતી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થઈ રહ્યો છે। નવી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં પવનોની દિશાઓને લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર
પવનની દિશાઓ ફેરવાશે અને ગુજરાતની અંદર ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે. આગાહી કરવામાં આવી રહી છે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડી અને બપોરના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં મિત્રો ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું હોય. આ બધાની વચ્ચે હવે પછી માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી ધીમે ધીમે ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. જેમાં પણ મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ અત્યારે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમો મિની વાવાઝોડાનો ભયંકર ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને દરિયાઈ મારફત થકી આગળ વધતી જોવા મળી છે. ભારતના મિત્રો તમે જોઈ શકો છો અને ગુજરાતના પણ ઘણા બધા સંપૂર્ણ વિસ્તારની અંદર આમ તો ભર શિયાળા દરમિયાન હવે પછી વાદળોના હળવા ઝુંડ ગુજરાતમાં છવાતા જોવા મળી રહ્યા છે, જેની અસરોને લઈને ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો અને વરસાદી સિસ્ટમની ખાત જોવા મળી છે. સંપૂર્ણ હવામાન સામે આવી રહ્યું છે અને માવઠા અંગે પણ મિત્રો શું કરવામાં આવી છે આગાહી તેમના વિશે વાત કરીશું. સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ ઇમેજ સામે આવી રહ્યું છે એમના વિશે પણ વાત કરીશું. સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગની સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે, તોફાની અને ખૂંખાર સિસ્ટમ બની છે, તમે જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમ કદાચ ફરી એકવાર ભર શિયાળા દરમિયાન વાવાઝોડાની કેટેગરી સુધી પણ આગળ વધી શકે. અત્યારે ફરી એકવાર તમે જોઈ શકો છો હવાનું હળવું દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. વેલમાર્ક લો પ્રેશરના એરિયાની અંદર ભયંકર ઘેરાવો સક્રિય બનતો જોવા મળ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી મજબૂત ઘેરાવો સક્રિય બનવાને લઈને સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહેલું છે અને દરિયામાંથી આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર ગતિ કરતી જોવા મળી છે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું દબાણ આગળ વધી રહ્યું છે. તમે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો કે બે ઓફ બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત તોફાની અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર. આમ તો એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ભારત દેશના વાતાવરણની અંદર અચાનક ફેરફાર આવી રહ્યા છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર આ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આ એરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને ભયંકર ઘેરાવો આ વરસાદી સિસ્ટમનો જોવા મળી રહ્યો છે. તેમ આ દરિયાના અનેક વિસ્તારની અંદર તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી છે, જેમાં શ્રીલંકાના અને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર ખાસ કરીને પુડુચેરીના વિસ્તારો છે, તામિલનાડુના વિસ્તાર છે, કેરળના વિસ્તારની અંદર હવે પછી આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. વેલમાર્ક લો પ્રેશરની અસરો જોવા મળી છે. દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને તોફાની પવનને લઈને સૌથી મોટી આગાહી છે. માવઠાને લઈને પણ ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થઈ રહ્યો છે. સાથે તમે જોઈ શકો છો એ રીતે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પછી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે. લક્ષદ્વીપના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમની અસરોને લઈને વાદળિયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. મોટી આગાહી છે કરવામાં આવી રહી છે. જે હા દર્શક મિત્રો દરિયાના સંપૂર્ણ એરિયાની અંદર નવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે. તમે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે અનેક વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમનું દબાણ સક્રિય થયું છે અને આમ અત્યારે વેલમાર્ક લો પ્રેશર અને દક્ષિણી ભારતના જે દરિયાકાંઠાના ભાગોમાં આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અરબી સમુદ્રના આ વિસ્તારની અંદર નવી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આ સિસ્ટમનો ભયંકર પટ્ટો અત્યારે જોવા મળી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમને લઈને હવે પછી ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો પણ આવી શકે છે. તોફાની પવનો અને ઠંડીની અંદર ભારે વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય માટે પણ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતના હવામાનને લઈને શું કરી છે આગાહી, શું માવઠાને લઈને આગાહી સામે આવી રહી છે,
સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અત્યારે હાડ થ્રીજાવતી ઠંડી પડતી જોવા મળી છે. ઠંડીનો માહોલ જામ્યો છે. હાલ મિત્રો ગુજરાતમાં પણ કડકડતી ઠંડીના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ આગાહી છે એ જાહેર કરી છે, નવી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો જો વાત કરીએ તો ઠંડીના પ્રભાવ હોવા છતાં રાજ્યની અંદર ફરી એકવાર માવઠાની પણ અત્યારે આગાહી છે જાહેર કરવામાં આવી છે. વાતાવરણની અંદર હવે મોટા ફેરફારો આવી રહ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો 8થી લઈને 10 જાન્યુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે, જેમાં કચ્છનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, સાબરકાંઠા છે, આ સાથે પંચમહાલના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવા કમોસમી વરસાદની આગાહી હાલ અત્યારે જાહેર કરવામાં આવી છે. ઉત્તરાયણ પહેલાં ગુજરાતમાં કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે, વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. મોટી શક્યતા છે એ પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયો પણ બેકાબૂ થયો હોય ભયંકર મોજા દરિયાઈ કાંઠે અત્યારે જોવા મળી રહ્યા છે. દરિયાની અંદર તોફાની પવનોની ગતિવિધિ જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ ઉપરાંત જાન્યુઆરી મહિનાની અંદર 2 નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની સંભાવના છે અને હાલ પહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો કદાચ 15થી લઈને 21 જાન્યુઆરીના રોજ ગુજરાતની સાથે ભારત દેશમાં અસર કરશે. અને હાલ ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાદળિયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. નવી નવી સિસ્ટમોની અસરો અને અનેક વિસ્તારની અંદર હવામાનમાં ફેરફાર આવી શકે છે. આજે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો 29 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાતાવરણમાં પલટો લાવશે. અનેક વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. આમ શિયાળાના સમયગાળા દરમિયાન વાદળિયું વાતાવરણ અને વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરો છે એ વધતી જોવા મળી છે, જ્યારે ગુજરાતમાં પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર પણ ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઉત્તરાયણના જે સમયગાળા દરમિયાન ગુજરાતમાં પવનની ઝડપ કદાચ 6થી લઈને 10 કિલોમીટર પ્રતિ કલાકની રહે છે. પરંતુ જે રીતના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે અત્યારે બંગાળની ખાડીમાં જે એક વાવાઝોડું છે એ અત્યારે બનતું જોવા મળ્યું છે. અને આ વાવાઝોડાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? શું મિત્રો ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે કે પછી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી છે એ જાહેર કરવામાં આવી છે? સૌથી પહેલાં મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે ચક્રવાત બની રહ્યું છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીમાં એક સર્કલ બની રહ્યું છે. એ સિસ્ટમના કારણે ઉત્તરાયણ પહેલાં ગુજરાત રાજ્ય પર તેમની મોટી અસર થઈ શકે છે. અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવી આગાહી વિશે પણ આપણે વાત કરીશું આજના મહત્ત્વના. અને આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે આવનારી તારીખોને લઈને કઈ કઈ તારીખે ગુજરાત રાજ્યમાં સંકટ ટોળાઈ રહ્યું છે, વરસાદને લઈને શું આગાહી બહાર પાડવામાં આવી છે એમના વિશે વાત કરીશું. એ પહેલાં મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો તારીખ 8થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે કેવું હવામાન જોવા મળવાનું છે આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે 8થી લઈને મિત્રો 10 તારીખનો જે સમયગાળો છે કે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં શું માવઠાને લઈને આગાહી સામે આવી છે, કમોસમી વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન વરસાદ પડી રહ્યો છે. આજથી 10 દિવસ પહેલાં એટલે કે મિત્રો ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયા અને જાન્યુઆરીની શરૂઆત સાથે હમણાં જ ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. અને નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ વાદળિયું વાતાવરણ હતું. સુરતથી માંડીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં પણ ઘણા બધા વિસ્તારોમાં છે એ 26 ડિસેમ્બર અને ત્યાર પછી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ અને માવઠાનો જે રાઉન્ડ છે આવ્યો હતો. ત્યાર પછી મિત્રો ખેડૂતોમાં છે એ ફરી એકવાર અત્યારે ચિંતાજનક સમાચાર છે. ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીના નવા રાઉન્ડને લઈને અને હવે પછી માવઠાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ક્યાં બની રહી છે. મિત્રો ક્લાઉડ વિશે વાત કરીશું. તમે જોઈ શકો છો એ રીતે મહાકાય અત્યારે આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનતી જોવા મળી રહી છે.
અને સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વાત કરવામાં આવે તો 8 તારીખથી લઈને જે 14 તારીખનો જે સમયગાળો છે ઉત્તરાયણના સમયગાળા આસપાસ તમે જોઈ શકો છો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે. અને આમ મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપોને કારણે જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડીનું પ્રમાણ છે ભારે વધ્યું છે. અને મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વાતાવરણમાં કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમની અસર નથી, વાદળી વાતાવરણ નથી, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ ભારતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયા અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર પણ નવી વરસાદી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં કેવી અસર જોવા મળશે અંબાલાલ પટેલે મિત્રો આવનારા ચોમાસાને લઈને એટલે કે વર્ષ 2026ના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરી છે એ પહેલાં મિત્રો જાણીશું કે ઉત્તરાયણના સમયગાળા પહેલાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને ખાસ કરીને ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થતો જોવા મળવાનો છે. ફરી એકવાર ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે હાલ જે રીતના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ બની રહી છે અને એમને કારણે ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં ફેરફાર આવશે. ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડી અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે પામી રહ્યું છે. સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તરાયણને લઈને જે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે, ભારે વરસાદની અમુક ભાગોમાં શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીશું વરસાદને લઈને. કયા વિસ્તારની અંદર છે એ વરસાદ પડી શકે છે, કયા ગામડાઓમાં વરસાદી ઝાપટા જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને કચ્છના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. જો બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનીને ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ કે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. અને અત્યારે એક નાનકડી એવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનું અત્યારે નિર્માણ પણ થઈ રહ્યું હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે, જેના કારણે શ્રીલંકાની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને વીજળીના ચમકારાની સાથે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અત્યારે 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તારીખ 8, 9, 10 અને 11 આમ 4 દિવસના સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે. 11-12 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ કદાચ ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ આવશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવા કમોસમી વરસાદ જોવા મળશે. સાથે જે રીતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે, રાજસ્થાનના ભાગોમાં અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, સૂકું વાતાવરણ છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સૂકું વાતાવરણ છે. અને જો આગામી દિવસોને લઈને જો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હજુ મજબૂત બનશે તો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરવામાં